વર્ષ 1949માં ગુજરાતમાં દારૂબંધી થઈ આટલા વર્ષો પછી પણ ભાવનગરમાં પોલીસે કહેવું પડે છે કે 890152000665 નંબરનો રોયલ સ્ટેગ પીતા નહીં. અર્થ સમજો છો તમે? તો આટલા વર્ષમાં દારૂબંધીનું થયું શું? કાયદાના લીરે લીરા અને દારૂબંધીના ધજાગરા ઉડ્યા. દારૂબંધીના નામે જીવલેણ ખેલ ખેલાયો. બ્રાન્ડેડ બોટલમાં મોતનું એવું કેમિકલ પીરસાયું કે અત્યાર સુધીમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને કેટલાય લોકો હજુ પણ હોસ્પિટલના બિછાને જિંદગી અને મોત સામે જંગ લડી રહ્યા છે. આખરે આ મોતનો સામાન ક્યાં બન્યો, આ ઝેર ક્યાંથી આવ્યું અને કોણ છે આ પાછળનો અસલી ગુનેગાર, એ વિષય પર વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું સેજલ. ભાવનગરના લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીની જે માહિતી સામે આવી એ બહુ જ ચોંકાવનારી છે. પહેલા પ્રાથમિક વિગતો અને અપડેટ વિશે વાત કરી લઈએ, પછી કોનો શું રોલ અને કેમિકલ કેવી રીતે આવ્યું એ વિષય પર વાત કરીશું. 61 લોકોને આ નકલી દારૂની અસર થઈ હોવાની માહિતી આજે સવારે હમણાં સામે આવી છે. આ વિડીયો શૂટ થઈ રહ્યો છે ત્યારે, જેમાંથી 10 લોકો સ્વસ્થ થઈ ગયા છે. 4 લોકોની સ્થિતિ અત્યંત ગંભીર છે. 8 લોકોના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ ભાવનગર કલેક્ટરે કરી છે, જ્યાં સુધી આ વિડીયો રેકોર્ડ થઈ રહ્યો છે. ગઈકાલે 5 લોકોને દાખલ કરાયા હતા. હાલ 25 લોકોની સારવાર ચાલી રહી છે. આ બધામાંથી 18 એવા દર્દીઓ છે જેમણે ડોક્ટરને બતાવ્યું છે, સારવાર લીધી છે અને જરૂરી દવાઓ સાથે ઘરે ગયા છે. બીજી ચોંકાવનારી માહિતી એ પણ સામે આવી છે કે જે કોર્ટમાં આરોપીઓને રજૂ કરવામાં આવ્યા ત્યાંનો પટ્ટાવાળો પણ મૃત્યુ સામે જંગ લડી રહ્યો છે. હવે વાત કરીએ કોનો શું રોલ હતો, બ્રાન્ડેડ બોટલમાં કેવી રીતે મોત પીરસાયું એના વિશે. પોલીસ અને એફએસએલની તપાસમાં જે ખુલાસો થયો છે એ અત્યંત ચોંકાવનારો છે. બુટલેગરોએ કોઈ સામાન્ય દેશી દારૂ નહોતો બનાવ્યો, પણ મોંઘા ભાવનો વિદેશી દારૂ રોયલ સ્ટેગ છે એની નકલ કરી. બુટલેગરોએ દિલ્હીથી બ્રાન્ડેડ રોયલ સ્ટેગ દારૂની ખાલી બોટલ, ઢાંકણા, સ્ટીકરો મંગાવ્યા, એમાં મિથેનોલ મિશ્રિત કર્યું, ઝેરી પ્રવાહી ભર્યું. એફએસએલ અને મેડિકલ તપાસમાં સામે આવ્યું છે કે ઝેરી અસર પામેલા 10 દર્દીઓના લોહી અને યુરિન સેમ્પલમાં 38.59% જેટલું ઘાતક મિથેનોલ મળ્યું છે. સામાન્ય આલ્કોહોલમાં રહેતું ઇથેનોલ માત્ર 0.94% હતું. સવાલ એ છે કે અંદરનું પ્રવાહી ક્યાં તૈયાર થયું? આ મોતનું પેકિંગ ભાવનગરના વર્તેજ વિસ્તારમાં કરાયું. બુટલેગરોએ અમદાવાદના સરખેજ ચાંગોદર વિસ્તારમાંથી ઘાતક કેમિકલ ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવ્યું. આ કેમિકલ બીજું કાંઈ નહીં પણ અત્યંત ઝેરી મિથેનોલ હતું. આ આખી ફોર્મ્યુલા સેટ કરવા માટે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ ઉર્ફે ડોક્ટર નામના ખાસ કારીગરને બોલાવાયો, જેણે આ કેમિકલનું એવું જીવલેણ મિશ્રણ તૈયાર કર્યું કે જેમાં 38.59% જેટલું ઘાતક મિથેનોલ હતું. આ મોતની બ્રાન્ડ તૈયાર કરીને બુટલેગરોએ બજારમાં આવી અંદાજે 51 પેટીઓ વેચી મારી. એટલે ખરીદ્યો તો ઘણાએ હશે, પીધો પણ હશે, પણ કમનસીબી જુઓ કે પોલીસ ભરતીની પાર્ટીમાં દારૂ પીતા મોત થયું અને આખી ઘટના સામે આવી. 16 ઓગસ્ટની રાત્રે ભાવનગરના ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં 7 મિત્રોએ એક દારૂ પાર્ટી રાખી. બ્રાન્ડેડ દારૂ સમજીને આ મિત્રોએ હોશે હોશે દારૂ પીધો, પણ થોડી જ વારમાં પાર્ટી માતમમાં ફેરવાઈ ગઈ. દારૂ પીધાના કલાકોમાં જ ઉલટીઓ થવા લાગી, આંખે અંધારા આવવા લાગ્યા અને ટપોટપ મૃત્યુ થવા લાગ્યા. ખરકડી ગામે રહેતા વિજયરાજસિંહ ગોહિલ પોલીસ ભરતીમાં સિલેક્ટ થતા એમણે પોતાના મિત્રો ઉપેન્દ્રસિંહ, ગંભીરસિંહ ગોહિલ, હરપાલસિંહ, પ્રદીપસિંહ ગોહિલ અને જયદીપસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલને પાર્ટી આપી. જયદીપસિંહ સિવાયના 3 મિત્રોએ રોયલ સ્ટેગ દારૂ પીધો હતો, જેમાં 18 ઓગસ્ટના રોજ ઉપેન્દ્રસિંહનું મૃત્યુ થયું. આ ઝેરી દારૂ પીવાથી કાર્તિક મકવાણા, ઉપેન્દ્રસિંહ ગોહિલ, ઘનશ્યામસિંહ અને ખુદ દારૂ બનાવનાર, કેમિકલ મિક્સ કરનાર, જેણે આખી ફોર્મ્યુલા તૈયાર કરી મિથેનોલ મિક્સ કરીને એ નરેન્દ્ર યાદવ ઉર્ફે ડોક્ટર, આ તમામ લોકોનું મૃત્યુ થયું. એટલું જ નહીં, 30 કરતાં વધારે લોકો સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં એડમિટ થયા, જેમાંથી કેટલાય લોકો આઈસીયુ અને વેન્ટિલેટર પર જિંદગીની છેલ્લી ઘડીઓ ગણી રહ્યા છે. ખુદ જિલ્લા કલેક્ટરે લોકોને જાહેરમાં આવીને અપીલ કરવી પડી કે જે કોઈએ પણ રવિવારે કે સોમવારે દારૂ પીધો હોય એ તાત્કાલિક હોસ્પિટલ દોડી જાય, નહીતર ગમે ત્યારે જીવ જઈ શકે છે. આ આખું રેકેટ છે એ આર્થિક લાભ મેળવવા માટે સિન્ડિકેટ રચીને ચલાવવામાં આવતું હતું. વર્તેજના નવા પ્લોટ વિસ્તારની આંબલીવાડી શેરીમાં રહેતા બુટલેગર ગૌતમ સોલંકી અને રઈસ વચ્ચે ભાવનગરમાં દારૂ બનાવવાની ડીલ થઈ.
અમદાવાદના સરખેજથી સફેદ લિક્વિડ ખાલી બોટલ ઢાંકણા સ્ટીકર મિથેનોલ મંગાવાયા. કેમિકલનું મિશ્રણ તૈયાર કરવા માટે, જેમાં આપણે આગળ વાત કરી, ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ ઉર્ફે ડોક્ટર નામનો વ્યક્તિ આવ્યો. ચોંકાવનારી વાત એ છે કે કેમિકલ મિક્સ કરનાર નરેન્દ્રસિંહ પોતે એણે પણ ઝેરી દારૂ પીધો. 17 ઓગસ્ટે એની તબિયત લથડી અને 18 ઓગસ્ટે એનું પણ મૃત્યુ થયું. ટ્રાન્સપોર્ટમાં સામાન આવ્યા પછી ગૌતમના ઘરે પ્રથમ તબક્કે 51 પેટી દારૂ બનાવાયો અને આ જથ્થો વિવિધ બુટલેગરો મારફતે ગામડાઓમાં સપ્લાય કરવામાં આવ્યો. વરતેજ પોલીસે પીઆઈ એસબી પઢેરિયાની ફરિયાદ પર 21 આરોપીઓ સામે ગુનો નોંધ્યો. સંડોવાયેલા મુખ્ય આરોપીઓમાં ગૌતમ સોલંકી, રઈસ, મનોજ, જતીન સોલંકી, ગણેશ, અમન, ઝુબેર, નરેન્દ્રસિંહ ઉર્ફે ડોક્ટર જેનું મૃત્યુ થયું છે એ, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, જગદીપ કનૈયાલાલ, વિવેક સોલંકી, અર્જુનસિંહ, સંજય ચાવડા, જયદીપ મકવાણા, બારબવ કનૈયાલાલ, હેવલ સોલંકી, રોહિતભાઈ ચૌહાણ, કેવલ સોલંકી, સુખદેવ સોલંકી અને હાર્દિક બારૈયા આ ઘટનામાં સામેલ છે. જેવી ઘટના સામે આવી તો ગાંધીનગરથી લઈને ભાવનગર સુધીનું પોલીસ તંત્ર છે દોડતું થયું. પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત કુલ 21 શખ્સો સામે એફઆઈઆર નોંધી. આ આખા આંતરરાજ્ય નેટવર્કના તાર મધ્યપ્રદેશના ઇન્દોર સુધી જોડાયેલા છે, જ્યાંથી રઈસ નામના મુખ્ય સપ્લાયર સહિત 13થી વધુ આરોપીઓને પકડી લેવાયા છે. લઠ્ઠાકાંડ કેસમાં પોલીસે મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત 21 લોકો સામે બીએનએસ અને પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત જિલ્લા એસપીએ નીલમબાગ પોલીસ સ્ટેશનના 1 અને વરતેજ પોલીસ સ્ટેશનના 4 મળીને કુલ 5 પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધા છે. સવાલ એ થાય છે કે આટલો મોટો દારૂનો કાળો કારોબાર સ્થાનિક પોલીસના નાક નીચે ચાલતો હતો અને પોલીસ ઊંઘતી ઝડપાઈ. આ ગંભીર બેદરકારી બદલ ભાવનગર જિલ્લા એસપીએ કાર્યવાહી તો કરી છે, પણ સવાલ એ થાય છે કે આ કાર્યવાહી અને સસ્પેન્શનના નાટકો કરીને મળવાનું શું છે? જ્યારે દારૂ બંધી છે ગુજરાતમાં, ત્યારે એ જ ગુજરાતમાં આટલા વર્ષે પણ બોર્ડર પરથી દારૂ આવે છે, તો પોલીસ કેમ હંમેશા ઊંઘતી ઝડપાઈ છે? સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપાઈ છે. ગુજરાતમાં અગાઉ જે બનેલા લઠ્ઠાકાંડ છે એની વિગતો જોઈએ તો અમદાવાદમાં 2009માં ઓઢવ, બાપુનગર અને કાગડાપીઠ વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી 140 કરતાં વધારે લોકોનું મૃત્યુ થયું અને 200 કરતાં વધારે લોકોએ આંખની રોશની ગુમાવી. સુરતમાં 2016માં સપ્ટેમ્બરમાં વરેલીમાં ઝેરી દારૂ પીવાથી 16 કરતાં વધારે શ્રમિકોનું મૃત્યુ થયું. બોટાદના બરવાડામાં 2022માં રાણપુર તાલુકાના રોજિંદ ગામે કેમિકલ કાંડમાં 40 કરતાં વધારે લોકોનું મૃત્યુ થયું. દહેગામ 2024 જાન્યુઆરી મહિનો, લીહોડા ગામમાં ઝેરી દારૂથી 2 લોકોનું મૃત્યુ થયું. 2025 નડિયાદમાં ફેબ્રુઆરી મહિનામાં જવાહરનગર વિસ્તારમાં ઝેરી દારૂથી 3 લોકોએ જીવ ગુમાવ્યો. ભાવનગરમાં 2026માં ઓગસ્ટમાં હમણાં હાલની ઘટનામાં 8 લોકોનું મૃત્યુ થયું છે. એની સત્તાવાર પુષ્ટિ છે અને 25 કરતાં વધારે લોકો સારવાર હેઠળ છે, જેમાંથી 4ની તબિયત અત્યંત ગંભીર છે. લઠ્ઠાકાંડ ફરી એકવાર સાબિત કરે છે કે કાગળ પર ભલે દારૂબંધી હોય, પણ વાસ્તવિકતા કંઈક અલગ છે. રૂપિયાની લાલચમાં બુટલેગરો લોકોના ઘરમાં માતમ ફેલાવી રહ્યા છે. આ કેસ હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે, પણ સવાલ એ જ રહેશે કે શું આવી કડક કાર્યવાહી પછી પણ ગુજરાતમાં નકલી દારૂનો આ કાળો કારોબાર ક્યારેય બંધ થશે ખરા? તમને શું લાગે છે? કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.